સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના, જેમાં પથ્થરમારાની ઘટનાની કેટલીક વિગતો સામે આવી છે। અગાસી, બાલ્કની સહિતની જગ્યાએથી પથ્થરમારો શરૂ થયો હતો। પોલીસ ચોકીના 300 મીટરના વિસ્તારમાં કોઈ બાંધકામ સાઇટ નથી। 500 થી વધુ ઈંટ અને પથ્થર ગણતરીની મિનિટોમાં સ્થળ પર ક્યાંથી આવ્યા તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। પથ્થરમારાની ઘટનામાં 6 બાળકો પણ ઝડપાયા હતા। એક બાળકો બીજા બાળકોને ગેરમાર્ગે દોર્યા હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે। 13 વર્ષના બાળકો અન્ય બાળકોને પોલીસને નામ ન કહેવા માટે હાલ તો ગોળ ગોળ વાતો કરતા હોય તેવી માહિતી પણ સૂત્રો પાસેથી મળી રહી છે। મદ્રેસામાં અભ્યાસ કરતા 13 વર્ષના બાળકે બીજા બાળકોને વાર્તા કરી હતી તેવી પણ માહિતી મળી રહી છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે આસપાસ કોઈ બાંધકામ સાઇટ નથી તો ઈંટો અને પથ્થરો આવ્યા ક્યાંથી? શું આ પ્રી પ્લાનિંગ હતું?